આ ટોટલ પેલા 250 જણા હતા, અત્યારે 300 જણા છે. જો મિત્રો છે અમારે વડવા મેમણ જમાતના ઉપપ્રમુખ છે, એ ખુદ જો આવી રીતે ઈ ખુદ ખિદમતમાં હોય છે, એની સાથે આખો સ્ટાફ એ લોકો ખુદ બધા છે. ટીમ દ્વારા ગોસિયા મસ્જિદની અંદર જે લોકો જે યુવાઓ જે છે એ શહેરીનો ઇંતજામ કરતા હોય છે, મસ્જિદોની અંદર જે લોકો એતેકાફની અંદર. મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં, નવી જ એક્સપ્લોર માહિતી સાથે. હું છું જાહિદ એક્સપ્લોરર. હવે ખાસ જ્યારે રમજાનના ગણતરીના દિવસો બાકી છે, થોડો સમય રહી ગયા છે, ત્યારે લાસ્ટ જે 10 દિવસ હોય છે ત્યારે લોકો એતેકાફમાં બેઠતા હોય છે. તમે ઇફતારીના પ્રોગ્રામ તો ઘણા બધા જોયા છે, આજે હું તમને શહેરી બતાવીશ. અને જે ગોસિયા મસ્જિદ ગ્રુપની અંદર એક સવારમાં વહેલી સવારે, અત્યારે જુઓ તમે, અત્યારે વાગ્યા છે બરાબર છે 3:30 પોણા 4 જેવું થયું છે, પણ ખાસ કરીને તમે મારી પાછળ ક્રાઉડ જોશો, લોકો જે ખિદમતગાર લોકો છે કઈ રીતની ખિદમત કરે છે. અહીંથી કેટલી બધી શહેરીઓ છે એ મસ્જિદોની અંદર જાય છે ને એતેકાફ વાળાને આ લોકો પૂરી પાડે છે. ખાસ કરીને આખો વિડીયો જોજો. વિડીયોમાં મજા આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. મિત્રો હવે હું તમને આખી અહીંની જે સિસ્ટમ છે, કઈ રીતની સિસ્ટમ છે એ બતાવીશ. હવે અહીંથી તમે જોશો, આ જે ઉપર આપણે તળાવ બાજુથી આવતો રોડ છે, અને આ જે રોડ છે એ કુંભારવાડાથી આવતો રોડ છે, ને ત્યાં આગળ જે મસ્જિદે ગોસિયા આવેલી છે તે તમે જોઈ શકશો બરાબર છે. અને આ સવારનો 3:30 વાગ્યાનો માહોલ છે. તમે જોશો કે અહીં આખી જે છે ટીમ દ્વારા ગોસિયા મસ્જિદની અંદર જે લોકો જે યુવાઓ જે છે એ શહેરીનો ઇંતજામ કરતા હોય છે, મસ્જિદોની અંદર જે લોકો એતેકાફની અંદર બેઠા હોય છે. હવે આપણી યારે ખાસ ભાઈ છે, શું નામ આપનું? આસિફભાઈ ધરાર. આસિફભાઈ છે ને આપણને આખી અહીંની સિસ્ટમ છે, કઈ રીતની સિસ્ટમ છે, કઈ રીતે કામ ચાલે છે આપણને બતાવશે. આસિફભાઈ, કઈ રીતે અહીંયા થતું હોય છે? અમારે અહીંયા રોજ શહેરીનો પ્રોગ્રામ ચાલુ છે. આ બધા અંડાની લારી વાળા દુકાનો વાળા છે, એ ખુદ એની લારીઓ બંધ કરી અને રાત્રે બધા અહીંયા લાગી જાય છે ખિદમત વગર પૈસે. જે 10 દી એતેકાફ વાળાની જે ખિદમત કરે છે, 26 મસ્જિદે જે પોગાડવાનો પ્રોગ્રામ હોય છે, એમાં આ લોકોનું યોગદાન ફૂલ હોય છે. બધું આ લોકો જ બધું મેનેજમેન્ટ બધું કરે છે, તમે જોઈ શકો છો. અહીંયા આગળ છે આખી બેદાની આઈટમ, બધી બેદાની આઈટમ એ લોકો ખુદ કરે છે. પ્લસ બીજા સહયોગમાં બીજા જે બધા કામ કરવા વાળા છે એ લોકો ફૂલ સહયોગ કરે છે. હવે અમને જે છે અંદર લઈ જાઓ. અહીંયા તો જોઈ લીધું આખું જે ખીમો. હવે હું તમને બીજી એક આમલેટમાં બીજા એક ભાઈ ને લોકો જો બેઠા છે એ હું તમને બતાવું. તમારું નામ શું કીધું? આસિફભાઈ ને? બરાબર, આસિફભાઈ આપણી હારે છે. અને હવે અહીંયા આગળ જે કાર્ય ચાલતું હોય છે, હવે અહીંયા શોએબભાઈ છે, અમારે વડવા મેમણ જમાતના ઉપપ્રમુખ છે, એ ખુદ જો આવી રીતે ઈ ખુદ ખિદમતમાં હોય છે, એની સાથે આખો સ્ટાફ એ લોકો ખુદ બધા ખિદમતમાં હોય છે. બધા આમલેટ બનતી હોય છે. આમલેટ અહીંયા રોજ બને છે. એ ખુદ આ લોકો જ મેનેજ કરે છે. આ લોકો જ બધું બનાવે છે. પેલું બહાર જોયું ઈ શું બનતું હતું? ઈ ના બોઇલ ખીમો બને, ક્યારેક ખાચાનો ખીમો બને, બધી ઈ આઈટમ બને ગ્રીન. અને અહીંયા જે બને છે એ બધી આમલેટની આઈટમ બને છે. એનું મેનેજમેન્ટ બધું આ બધું શોએબભાઈ એની ટીમ અહીંયા બની જાય. પછી અહીંયા બોક્સમાં એનું કન્ટેનર પેક થાય છે. બરાબર છે, જોવો સાહેબ, એના કન્ટેનર પેક થાય છે. એક બોક્સમાં 5 આમલેટો પેક થાય છે. અને એવી રીતે ગણતરી થઈ અને સામે પેક થાય છે. પછી અહીંથી કન્ટેનર થઈ જાય, પછી અહીંયાથી કન્ટેનર પેક થાય છે. એ કન્ટેનર અહીંયા સીધા આવે. અને એક મિનિટ ઉભો કરો. આ શું છે? આ દાળ છે, બરોબર છે. મગની દાળ હોય છે, મગની દાળ. મટનનો કીમો હોય છે. આજે મટનનો કીમો નથી, રોજ મટનનો કીમો હોય, મગની દાળ હોય, અંડાની આઈટમ હોય, બોઇલ કીમો હોય, પ્લસ આપણે આમલેટ હોય. આમલેટ રોજની રેગ્યુલર આમલેટ પર ડે અહીંયા આવી રીતે ડબ્બા પેક થાય છે. અહીંયા રોટી પેક થાય છે. આ રોટી છે, બરાબર છે. અહીંયા ટોસ્ટ, ખાલી આમલેટ તમે જોઈ શકો છો. આ જબલામાં ભાખરી છે, દહીં છે. આવી રીતે બધામાં ચિઠ્ઠી હોય છે. બરાબર. એ ચિઠ્ઠીમાં જેટલા પબ્લિક હોય ને, જેટલું પબ્લિક હોય, આ જે ચિઠ્ઠી લખેલી છે એ મસ્જિદનું નામ છે. ક્વોન્ટિટી વાળો આ જો, આ બરાબર છે. જો મિત્રો તમે જે જોઈ રહ્યા છો કે ખદીજા કુંભારવાડા, જો આ જે ખદીજા મસ્જિદમાં એનું એ રીતે પેક થાય. આ બીજી મસ્જિદ છે, આનો ચિઠ્ઠી કાઢો તો જોરે ઓલી ખારીની નીચે. આ હવા મસ્જિદ છે. જો હવા મસ્જિદ, એમાં મેમ્બર લખેલા છે. 17 લોકો માટે શહેરી અહીંથી જાય. પછી જો અહીંયા 20 જણા હોય તો 20 જણાની, એવી રીતે 25 જણા હોય તો 25 જણાની. તો મિત્રો આ રીતે જે તમે જોવો છો કે ગોસિયા મસ્જિદની અંદર ખૂબ જ સરસ
જે કાર્ય કરવામાં આવે છે સવારમાં તમે જોવો છો કે અહીંયા- શહેરી જે છે ખૂબ જ અઘરી હોય છે. જો આ અહીંયા આવી રીતે રીતે અહીંયા આ મસ્જિદના સભ્યો હોય એની માટે બને છે. એની માટે આ ભાણા બને. અહીંયાથી સીધું ત્યાં જાય, ત્યાંથી ત્યાં જાય છે. અહીંયાથી બધું જે કઈ બી હોય એ અહીંયા આવે છે. બરાબર. અહીંયાથી પેક થાય, પેક થઈ અને આવી રીતે થેલો કમ્પ્લીટ આપીએ અમે, જેમાં ચા આવી જાય અને બધું આવી અને બધી મસ્જિદે પોગાડી દે. ટૂંકમાં કમ્પ્લીટ થઈને આ કમ્પ્લીટ આવી complete થઈ રીતે જાય. આવી રીતે થઈ જાય છે. હવે આપણે અને જ્યારે અમારે વાત કરીએ તો અંદાજે કેટલી મસ્જિદે જતું હશે? અમારે 26 મસ્જિદે થાય છે. 26 મસ્જિદે જતું છે. અને તમને 26 મસ્જિદનું બોર્ડ તમને દેખાડી દઉં છું. હાલો એ આપણે જોઈ લઈએ. જો અને આસિફભાઈ વાત કરીએ 26 મસ્જિદમાં જઈને ટોટલ કેટલા લોકો માટે જતી હશે શહેરી? આ ટોટલ પેલા 250 જણા હતા, અત્યારે 300 જણા છે. જો મિત્રો આ તમે જોઈ આ રહ્યા છો પહેલાનું છે. હવેના બીજા મેમ્બર 3 દિવસમાં વધ્યા હોય ને એનો હજી વધારો નથી કર્યો. સૌથી પહેલાના ઉપર 27 જણા ગોસિયા મસ્જિદ, બરાબર પછી આ બીજી બધી મસ્જિદ, બરાબર. ટોટલી જોઈ લો 26 મસ્જિદ અને એક ગોસિયા મસ્જિદ, યાની કે 27 મસ્જિદે જાય છે. આ તમામ જગ્યાએ જે તમે જોઈ રહ્યા છો સવારની અંદર જે શહેરી જોવો છો હું તમને બતાવી. નુરાની મસ્જિદ 16 વ્યક્તિઓને, મિલની ચાલી 12 વ્યક્તિને, કેસરબાઈ મસ્જિદમાં 13 વ્યક્તિ. આ રીતે આખું આ લોકોનું શેડ્યુલ હોય છે. શેડ્યુલ પ્રમાણે જે છે એ શહેરી મેં તમને બતાવી રીતે કમ્પ્લીટ થઈને એમાં એ અમારા- લોકો સુધી જાતી હોય છે. ઉભા રહ્યો બે મિનિટ. આ બધા હવે ખિદમતગારો છે. આ ઉભા રહ્યો ભાઈ. અમારે જો આ ભાઈ અમારા મેન આમાં ગોસિયા મસ્જિદના કરતા કરતા મેન સમજી લો ઇન્જિન, બાકી બધા ડબ્બા, બરોબર છે. આ ખાલી અમે શહેરીનું કરીએ છીએ. બાકી 30 દિવસ અલ્હમ્દુલિલ્લાહ ગોસિયા મસ્જિદમાં ન્યાજનો પ્રોગ્રામ જે કાંઈ બી થાય 30 દિવસ કોઈ મસ્જિદમાં નહીં થતું હોય. અલ્હમ્દુલિલ્લાહ ગોસિયા મસ્જિદના પાયા નખાણા ત્યારથી અલ્હમ્દુલિલ્લાહ થાય છે. 22 વર્ષથી કરીએ છીએ. 22 વર્ષ. અયુબ બાપુ કરે છે. શહેરી માટેનો અયુબ બાપુનો જ અવાજ હતો કે શહેરીનો પ્રોગ્રામ આપણે કરવો છે. આવતી ફેરી ઇન્શાઅલ્લાહ હુકમ અલ્લાહનો 50 મસ્જિદનો ટાર્ગેટ છે. તો તમે અયુબભાઈની સાથે વાત કરો. મારું નામ સૈયદ અયુબ બાપુ, મસ્જિદ ગોસિયાના ટ્રસ્ટી, ભાવનગરની અંદર ઓળવા નેરામાં આવેલી મસ્જિદ. આ 22 વર્ષથી ખિદમત કરી છે. અલ્લાહ અમારી પાસેથી કામ લઈ છે તો આ કામ કરી છે. નિયાતનું કામે કરી છે ને શહેરીનું કામે કરી છે. અમારે આસિફભાઈ છે, તન્નુભાઈ છે, આ છોકરાઓ છે બધા એ મહેનત કરે છે દિલથી. બધી કોર પોગાડે છે શહેરી. જ્યાં જ્યાં એતેકાફમાં જ્યાં માણસો બેઠા છે એને એતેકાફ વાળાને પોગાડી દેવી છે. ને ગરીબ માણસો પણ આવે છે એના ઘર માટે લઈ જાય છે, એને અમે આપી છે શહેરી. આ 22 વર્ષથી કામ કરી છે ને આ ખિદમત કરી છે ને અલ્લાહ અમારી પાસે ખિદમત કબૂલ કરે. આ બધાની મહેનત છે, બધા માણસોની ને બધાની. મિત્રો આ તો તમને મેં જે દ્રશ્યો બતાવ્યા એ શહેરીના જે દ્રશ્યો છે સવારે 3 થી 3:30 ના જે તમને બતાવ્યા. અને અહીંયા જે ગોસિયા મસ્જિદ ની અંદર ખાસ જે ખિદમત કરતી કમિટી છે 300 લોકોને જે શહેરી પૂરી પાડે છે મસ્જિદોની અંદર, જે સતત 10 દિવસ એતેકાફમાં બેઠા હોય છે ને એક અઝીમ ઇબાદત કરતા હોય છે, તેને આ લોકો ખાસ ખિદમત કરતા હોય છે. અને અહીંથી જે ડિસ્ટન્સ હોય છે, જે અલગ અલગ પ્રકારની જે મસ્જિદો હોય છે, જે કોઈ 5 કિલોમીટરના અંતરમાં હોય છે, કોઈ 10 કિલોમીટર. શોએબભાઈ એ લોકો લેવા આવતા હોય કે આપણે તો એ મસ્જિદો વાળા લેવા આવતા હોય, પણ લેવા આવતો એ વાત બરાબર છે, પણ જે આ બનાવીને જે 3-3.5 કમ્પ્લીટ કરીને આપવું એ મહત્વની વાત છે. તો અમે તમને જે દ્રશ્યો બતાવ્યા, આ લોકો જે કાયમ માટે આવી ખિદમત કરતા રહે એવી તમે દુઆ કરો. અને ખાસ વિડીયોમાં મજા આવી હોય તો લાઈક અને શેર કરી દેજો. સૌ પ્રથમ અમારી ચેનલમાં જો તમે વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.